નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 18 ડિસેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ભારતનું પ્રથમ 1 ગીગાહર્ટ્ઝ માઇક્રો પ્રોસેસર કયા નામે લોન્ચ થયું છે? તો ધ્રુવ 160ના નામે આ પ્રોસેસર લોન્ચ થયું છે. જોઈએ ઘણી તકનીકોનો ઉપયોગ કર્યો છે આમાં. તો દેશનું પ્રથમ સ્વદેશી 1.0 ગીગાહર્ટ્ઝ જે 160 બીટ ડ્યુઅલ કોર માઇક્રો પ્રોસેસર ધ્રુવ 160ના વિકાસ સાથે ભારતે સેમિકન્ડક્ટરમાં સ્વનિર્ભરતા હાંસિલ કરી છે. માઇક્રો પ્રોસેસર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ આ સેન્ટર ફોર ડેવલપમેન્ટ એન્ડ એડવાન્સ કમ્યુનિકેશન દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ પ્રોસેસર વ્યવહારાત્મક અને વ્યાપારી તકનીકોમાં વિદેશી સિપમર્ક અને નિર્ભરતા ઘટાડવા, ટૂંકમાં વિદેશી આપણે મગાવતા હતા હવે નહીં મગાવવા પડે કારણ કે અહીંયા જ નિર્માણ થાય તો જે જોઈએ ત્યારે બનાવી લેવું. અગાઉના સ્વદેશી પ્રોસેસરની તુલનામાં આની કાર્યક્ષમતા વધુ સારી મલ્ટીટાસ્ક અને જે ઉચ્ચ વિશ્વસનીય સક્ષમતા ધરાવે છે. તેનો ઉપયોગ વિદેશી ચિપની આપણી આત્મનિર્ભરતા છે તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે અને પ્રથમ છે એટલા માટે. આવા ઘણા માઇક્રો પ્રોસેસર છે આપણી પાસે, જેમ કે શક્તિ જે 2018માં આઈઆઈટી મદ્રાસ દ્વારા બનાવવામાં આવ્યું હતું, અજીત જે 2018માં આઈઆઈટી બોમ્બેએ બનાવ્યું હતું, વિક્રમ 2025માં ઇસરો દ્વારા વિકસાવ્યું હતું અને તેજસ 160 2025 એ સીડેક્સ ફેક્ટરી ઓટોમેટિક દ્વારા બનાવવામાં આવ્યું હતું. તો આ પછી તો આના નામ પૂછાય જાય તો યાદ રાખવા આપણે બધાએ. ત્યારબાદ કયા દેશે સમગ્ર રાષ્ટ્રીય ભોજનને યુનેસ્કોની માન્યતા મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે? તો ઇટાલીના જે બધી ભોજન છે ને જે રાષ્ટ્રીય ભોજન એને સમગ્રને આપી દીધો છે આ ટેગ યુનેસ્કોએ. જોઈ લઈએ તો ઇટાલીના સમગ્ર રાષ્ટ્રીય ભોજનને યુનેસ્કોની માન્યતા મેળવનાર પ્રથમ જે આવો દેશ બન્યો છે, કારણ કે આને એકને જ આપી. યુનેસ્કોએ તેની અમૃતિક સાંસ્કૃતિક વારસાની યાદી જે ઇટાલિયન રસોઈ તરીકે લખ્યું છે અને નવી દિલ્હીમાં આ 20મું સત્ર દરમિયાન આપણને ખબર જ છે આ નવી દિલ્હીના લાલ કિલ્લામાં યોજાયું છે. અહીંયા જ આપણે દિવાળીને જે 16મા અમૃત વારસાની યાદીમાં સામેલ કર્યું હતું. એની પહેલાં કોણ હતું? તો ગરબા હતું 15મા નંબરનું, એની પહેલાં દુર્ગા પૂજા હતું, તો એ પણ યાદ રાખવું. યુનેસ્કો અમૃત સાંસ્કૃતિક વારસા સુરક્ષા માટે આંતર સરકારી સમિતિ દ્વારા માન્યતા આપવામાં આવી છે અને આ પહેલીવાર હોય જ્યારે કોઈ યુનેસ્કોએ કોઈ દેશની આખી રાષ્ટ્રીય વાનગીને આપી હોય આવી માન્યતા, તો ખાસ એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે અને ભારતમાં બેહીને આપી માન્યતા એટલે વધારે ઇમ્પોર્ટન્ટ ધરાવે. ઇટાલિયન રસોઈ આટલી ઓળખ કેમ માટે મળી છે? તો ઇટાલિયન રસોઈ પદ્ધતિ વિશ્વમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે જે મોસમ અને સ્થાનિક ફળો, શાકભાજી, મસાલાનો ઉપયોગ કરે છે. ઇટાલિયન રસોઈ એક કૌશલ્ય તરીકે જોવામાં આવે છે અને ખોરાક સાથે જ આત્મનિર્ભરતાને ધ્યાન કેન્દ્રિત કરે છે એટલા માટે આ ચર્ચામાં છે અને યુનેસ્કોએ માન્યતા આપી છે તો આપણને યાદ રહેવી જોઈએ. પહેલાં તો કે ઇટાલીની વાત કરીએ તો એનું ત્યાં ફૂડ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર પર છે તો એ પણ યાદ રાખવું. ક્યાં? તો કે રોમમાં. અને ચલણ તો કે યુરો છે. પીએમ તો કે જોર્જિન મેલોન છે અને પ્રેસિડેન્ટ સેગ્રિયોન માર્ટેલા છે. હવે યુનેસ્કોએ માન્યતા આપી તો યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન, સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય, જેની રચના 1945માં થઈ હતી. મુખ્ય મથક પેરિસ ફ્રાન્સમાં છે અને ડીજી ખાલેદ અલ એનાઈની છે જે પણ ઇજિપ્તના છે. આ ઇટાલીને મળ્યું છે તો ખાસ એટલો પ્રશ્ન યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ બનશે. ત્યારબાદ કયા રાજ્યએ એનએસ એટલે કે નેશનલ હાઈવે 45 પર ભારતનો પ્રથમ વન્યજીવ સુરક્ષા માર્ગ શરૂ કર્યો છે? તો મધ્યપ્રદેશે શરૂ કર્યો છે જે જબલપુર વાળો હાઈવે છે ને ત્યાં. તો કે આવા ટાઈપના લાલ કલરના શું કહેવાય થોડુંક ઉપસેલા જે આપણે જતા હોય ને ઓલો રંગીન બે આવી રીતના હોય, આ બાજુ પીળા કલરનું હોય, આ બાજુ રેડ કલરના એવા ઉપસેલા હોય એ ટાઈપના ફિટ કરવામાં આવ્યા છે. આનાથી શું થાય? તો પ્રાણીઓનું રક્ષણ થાય. જોઈ લઈએ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મધ્યપ્રદેશમાં નેશનલ હાઈવે 45 પર ભારતના પ્રથમ વન્યજીવ સુરક્ષા રસ્તા રજૂ કર્યા છે. શું આ છે લાલ કલરનો? તો આનો અર્થ એ થયો રસ્તા પર લાલ સુરક્ષ ચિહ્નો બનાવવામાં આવશે જેથી ડ્રાઈવરોને દેખાશે, જેના કારણે ડ્રાઈવરો ત્યાંથી ગતિ ઓછી કરશે. મતલબ કે એવી રીતના ચિહ્નિત કરવામાં આવ્યું એટલે ચેતવણી આપતું હોય. અને આ બે લાલ કલર ડેન્જર હોય જ એ તો ખબર જ છે, કારણ કે આ વિસ્તારમાં વાઘ, હરણ, સંભાર, શિયાળ વગેરે જેવા વન્યજીવોનું ઘર છે એટલા માટે એને સંરક્ષિત કરવા પડે.
ટેબલ ટોપ લાલ નિશાન જે 5 મીટર જાડા જે થર્મોપ્લાસ્ટિક સ્તરીય છે. અને આ પ્રોજેક્ટ વિરાંગનાથી દુર્ગાવતી જે ટાઈગર રિઝર્વ છે ને વાઘ અનામત ત્યાં એના અભયારણ્યો છે ને એ બંનેની વૈશામાં બનાવવામાં આવ્યું છે. લાલ ચિનિર જે નેશનલ હાઈવે 45માં છે અને 11.96 કિલોમીટર જે લાંબા હિરણ સિંદૂર વિભાગ છે ને એના ઉપર સ્થિત છે. અને રસ્તો પૂછે તો ભોપાલથી જબલપુરની વચ્ચે આવેલો છે. તો ખાસ આવા પોઈન્ટો એક્ઝામમાં આવી શકે, અહીંથી ખાસ વિધાનો નીકળશે, જીપીએસસી વાળાને ધ્યાન રાખવું. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ, એની રચના 1988માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં અને ચેરમેન સંતોષ કુમાર યાદવ છે. તો ખાસ એ પણ યાદ રાખવું, બેઝિક માહિતી. ત્યારબાદ નવેમ્બર 2025માં આઈસીસી મહિલા ખેલાડી ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો આ દક્ષિણ આફ્રિકાના છે, પણ આપણે ભારતના ઇમ્પોર્ટન્ટ છે. શું નામ છે? તો શેફાલી વર્મા છે. હમણાં જ વર્લ્ડ કપ લાવ્યા હતા, એને પસંદ કર્યા છે આપણે. તો ભારતીય ઓપન શેફાલી વર્મા નવેમ્બર માટે આઈસીસી મહિલા ખેલાડી ઓફ ધ મંથ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ તેમના પ્રથમ વખત મહિલા ખેલાડીનો એવોર્ડ છે. અને પુરુષ શ્રેણીમાં વાત કરીએ, દક્ષિણ આફ્રિકાના સ્પિનર સિમોન હાર્મરને આ એવોર્ડ મળ્યો છે, જે ભારત સામે તેના ઉત્કૃષ્ટ બોલિંગ પ્રદર્શન માટે આ એવોર્ડ મળ્યો છે. તો બંને નામો યાદ રાખવા. આઈસીસીની વાત કરીએ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 15 જૂન 1909માં થઈ હતી. અને આની સ્થાપના સમયે નામ તો કે ઇમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ હતું. જ્યારે 1965માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ આનું નામ થયું. 1989માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આનું નામ પડ્યું હતું. મુખ્યાલય દુબઈ ખાતે છે. સભ્યપદ 108 દેશો છે અને સીઓ સંજય ગુપ્તા છે. અને ચેરમેનને વગેરે તો જય શાહ ને બધી તો આપણને ખ્યાલ જ હોવો જોઈએ, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ કોના દ્વારા કુમાર ગોયલને કેન્દ્ર માહિતી આયોગના મુખ્ય મહિલા કમિશનર તરીકે શપથ લેવડાવવામાં આવ્યા છે? તો રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા છે અને આ બાજુના ભાઈ બન્યા છે માહિતી આયોગના અધ્યક્ષ. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવાકાર અધિકારી રાજકુમાર ગોયલને કેન્દ્રની માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ લેવડાવ્યા છે. શું હોય? તો કેન્દ્ર માહિતી આયોગ જે માહિતીને આપ-લે કરે વગેરે જેવા એના કાર્ય હોય છે, તેની નિમણૂક માહિતી અધિનિયમ 2005ની કલમ 12(3) હેઠળ કરવામાં આવી છે. આ નિમણૂક સમિતિની ભલામણથી કરવામાં આવે છે, જે સમિતિમાં પીએમ અધ્યક્ષ હોય છે, લોકસભામાં જે વિરોધ પક્ષના નેતા હોય અને કેન્દ્રીય મંત્રી હોય. આ 3 જણાની સમિતિ હોય, એ જે નામ સજેસ્ટ કરે એ ખબર જ છે. રાષ્ટ્રપતિ તો હુકમના બંધેલા છે, તો એને જાહેર કરવું જ પડે. હવે સીઆઈસીનો કાર્યકાળ 3 વર્ષનો હોય અથવા તો 65 વર્ષ, જે વહેલું પૂરું થાય એ હોય છે. એને કોનું સ્થાન લીધું? તો હરિલાલ સામરિયાનું સ્થાન લીધું, જે 12મા નંબરના હતા. આ ભાઈ 13મા નંબરના બન્યા છે, તો એ પણ યાદ રાખવું. સીઆઈસી માહિતી અધિકાર અધિનિયમ 2005ની સત્તા મેળવે છે અને એ કાર્ય કરે છે. તેનો ફરીથી નિમણૂક થઈ શકે? તો કે નહીં. જે સુપ્રીમ કોર્ટની વાત છે એના મુજબ જ એમાં ફરીથી જજ ન બની શકે, એની જોડે છે આ ફરીથી નો નિમણૂક થઈ શકે. તો યાદ રાખવા આવા પોઈન્ટો. ત્યારબાદ આર્ટ એન્ડ કેપિટલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતને કયો ક્રમ મળ્યો છે? તો 67મો ક્રમ મળ્યો છે. ભારતનો પાસપોર્ટ કેટલો પાવરફુલ છે એ બતાવે છે. તો કેનેડાની વૈશ્વિક નાણાકીય સલાહકાર કમિટી આર્ટ એન્ડ કેપિટલ 2025 પાસપોર્ટ ઇન્ડેક્સે બહાર પાડ્યું, જે ઇન્ડેક્સ અનુસાર સંયુક્ત આરબ અમીરાત યુએઈ પહેલા નંબર ઉપર છે. તો એ આપણને યાદ રાખવું. અને ત્યારબાદની વાત કરીએ તો ભારત જે 73ની ગતિશક્તિના સ્કોર સાથે 67માં ક્રમે છે, એટલે કે 73 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશી શકે છે ભારત. ત્યાં વિઝા લેવાની એને જરૂર ન હોય. વિશ્વના 37 ભાગને આવરી લે છે આ 76%. તો એ પણ યાદ રાખવું. કેટલા દેશોમાં? 74 દેશોમાં, અને 67મો ક્રમ છે. તો બંને વચ્ચે કન્ફ્યુઝન ન થવું, ને પરીક્ષામાં હું પૂછું એ મુજબ આન્સર કરવો. સૌથી નીચેલા દેશોની વાત કરીએ તો ઈરાન છે, અફઘાનિસ્તાન છે, ઈરાન છે. સૌથી નીચે અફઘાનિસ્તાન છે, એ એક યાદ રાખવું તો એ ઘણું છે. તો ઈરાન ને ઈરાક ને સિરિયા ને બધી છે. પછી એલું હોય એ મહત્વનું, પેલું હોય એ મહત્વનું. ભારત તો મહત્વનું હોય જ, કારણ કે આપણે રહીએ. ત્યારબાદ નાગરિક માહિતી કલ્યાણકારી યોજનાઓની માહિતી સરળતાથી સુલભ બનાવવા માટે કઈ રાજ્ય સરકારે મેરી યોજના પોર્ટલ શરૂ કર્યું છે? તો આ ઉત્તરાખંડ સરકારે પોર્ટલ શરૂ કર્યું છે. આપણે ગુજરાતની મારી યોજના, એમની મેરી યોજના. તો ખાસ કઈ ડિફરન્સ નથી, બંનેમાં સેમ જ માહિતી મળશે. તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ નાગરિક કલ્યાણ યોજના માહિતી માટે સરળતાથી સુલભ બનાવવા દહેરાદૂન ખાતે મેરી યોજના પોર્ટલનું અનાવરણ કર્યું છે.
આ ઓનલાઈન પ્લેટફોર્મ છે જેનું નાગરિક કેન્દ્ર અને રાજ્યની બંને દ્વારા જે ઓફરો એટલે કે જે યોજનાઓ, કલ્યાણકારી યોજનાઓ વગેરેથી માહિતી મેળવી શકશે અને ક્યાં એને એપ્લાય કરવું ને એવું બધી તો ખબર જ છે. જોજો બધી મેરી પોર્ટલ એટલે કે મારી પોર્ટલ જે ગુજરાતનું છે એ પણ કંઈક જોજો, ટાઈમ મળે તો. ઘણી એવી યોજનાઓ છે, આઈ થિંક 400ની આજુબાજુ તો છે. કેપિટલની વાત કરીએ, ઉત્તરાખંડના દેહરાદૂન અને ગેરસન 2 છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે અને રાજ્યપાલ ગુરમીતસિંહ છે. તો ખાસ આ બેઝિક માહિતી યાદ રાખવી ઉત્તરાખંડની. ત્યારબાદ કોલ ઇન્ડિયા ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર કોને બનાવવામાં આવ્યા છે? તો બી સાઈ રામને બનાવવામાં આવ્યા છે કોલ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર. જોઈ લઈએ તો કોલસા મંત્રાલયે બી સાઈ રામને કોલ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરી છે. 15 ડિસેમ્બર 2025ના રોજ જાહેર કરાયેલ આ નિમણૂક વિશ્વની જે સૌથી મોટી કોલસા ઉત્પાદન, સુકાંશ અને અનુભવ માટે આને નિમણૂક કર્યા છે. તો ખાસ યાદ રાખવું જ્યારે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. ભારતની પ્રથમ વ્યાપારિક કોલસાની ખાણ કઈ હતી? તો રારીગંજ હતી, જે ક્યાં આવેલી છે? પશ્ચિમ બંગાળમાં. અને આ 1976ના રોજ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા શરૂ કરવામાં આવી હતી. હાલ તો ભારત સરકાર અંતર્ગત છે અને ખાસ કરીને હુંબા એના અંતર્ગત દામોદર નદી કિનારે આવેલી છે અને દામોદરમાં ભારતનો લગભગ સર્વાધિક કોલસો એ નદીમાં જ છુપાયેલો છે એવું પણ કહેવામાં આવે છે ભૂગોળ વેંતાઓ દ્વારા. તો એ પણ આપણને યાદ રાખવું દામોદર. ત્યારબાદ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાઇબ્રન્સી ઇન્ડેક્સ 2025 બહાર પાડવામાં આવ્યો, જેને ભારતને 3જો ક્રમ આપ્યો. એટલે ભારતનો ક્રમ પૂછ્યો છે. 3જો ક્રમ ભારતને મળ્યો છે. પહેલા નંબર ઉપર અમેરિકા, ત્યારબાદ ચાઇના અને 3જા ક્રમે ભારત છે. જોઈ લઈએ આ માહિતી પર. તો સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાઇબ્રન્સ ઇન્ડેક્સમાં ભારત, અમેરિકા અને ચાઇના પછી 3જા ક્રમે રાખવામાં આવ્યો છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી જે ગ્લોબલ એઆઈ જે વાઇબ્રેશન ટૂલ 2025નું 24 એટલે કે 25માં 24મું સંસ્કરણ હતું અને આ ડેટાનો ઉપયોગ કરેલા 7 સ્તંભોના આધારે આ મૂલ્યાંકન તૈયાર કરવામાં આવ્યું હતું, એટલે કે ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો હતો. ભારતની વાત કરીએ 2023માં 7મા ક્રમે હતું, આ વખતે 3જા ક્રમે છે અને આ સૂચનાક એઆઈ અંગેની જે વિશ્વની તૈયારીને માપે છે, જેમાં ભારત કેટલા? તો કે 3જા નંબરે આવ્યું છે. તો ખાસ યાદ રાખવું, પહેલા નંબર ઉપર અમેરિકા, બીજા નંબર ઉપર ચાઇના અને 3જા નંબર ઉપર ભારત છે. ભારત. ત્યારબાદ ચીલીના આગામી રાષ્ટ્રપતિ તરીકે દુરમન ઝમેરી જે જોન એન્ટાની કાસ્ટી ચૂંટાયા છે. તો ખાસ નામ યાદ રાખવું, ચીલીના નવા રાષ્ટ્રપતિ કોણ બનશે? તો જોસ એન્ટોનિયો કાસ્ટી. તો રિપબ્લિક પાર્ટીના છે, જેને જમણે ઉમેદવાર જોન એન્ટાની કાસ્ટી જે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પથી પ્રભાવિત છે એવું કહીનો યાદ રહી તો પાલ છે. ખાલી જોન્સ એન્ટાની કાસ્ટી બન્યા છે. ચીલી જે સાઉથ અમેરિકન કન્ટ્રી છે, આપણને ખબર છે આ એટલો ફેલાયેલો છે ને આ દેશ છે ચીલી. કેપિટલ સેન્ટિયાગો છે. સ્થળાંતર તો કે ચિલિયન પૈસો છે અને પ્રમુખ જોન્સ એન્ટોનિયો કાસ્ટી બન્યા છે. તો ખાસ એટલી બેઝિક માહિતી ચીલી વિશે આપણને યાદ રહેવી જોઈએ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો તમારો પ્રતિભાવ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. વગેરે વગેરે માહિતી આપણે મૂકતા રહીએ છીએ તમને કામની. તો જોઈ લે કાલનું રિવિઝન. પહેલાં ભારત કયા દેશ સામે યુદ્ધ જીત્યા બાદ વિજય દિવસ શરૂ કર્યો હતો? તો પાકિસ્તાનમાં 1971નું યુદ્ધ, આપણને ખબર છે. ત્યારબાદ તો કે કયા રાજ્યના સિલીસર તળાવને ભારતનું 96મું વેટલેન્ડ સ્થળ તરીકે જાહેર કર્યું છે? તો રાજસ્થાનમાં આ કિલ્લો આવેલો છે, ત્યાં જ આ સ્થળ છે. ત્યારબાદ તાજેતરમાં શાંતિ બિલ 2025 પસાર કરવામાં આવ્યું. કયા અધિનિયમનું સ્થાન લેવાનું છે? તો 1982માં જે અધિનિયમ હતું એનું સ્થાન લેવાનું છે. ત્યારબાદ પોંદરું ખાંડી જે તાજેતરમાં જ ભૌગોલિક સંકેત ટેગ આપવામાં આવ્યો એ કયા રાજ્યનું ફેમસ છે? તો આંધ્રપ્રદેશનું છે પોંડરું ખાંડી. તો એ પણ યાદ રાખવું. પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા છે? તો સંગીતા બરુઆ બન્યા છે. આ બાઈ છે, ભાઈ નથી. કે મનરેગા યોજનાને વિકસિત ભારત ગેરંટી યોજનામાં બદલવામાં આવશે. તો મનરેગા ક્યારે શરૂ થઈ હતી? તો 2005માં. 2 દાયકા પછી આ વિકસિત ભારત બની રહી છે. તો યાદ રાખવું. કયા દેશે 2025માં સ્કોશ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે? તો ભારતે પ્રથમ વખત જીત્યો. ગઈ સાલે બ્રોન્ઝ જીત્યો હતો, આ વખતે ગોલ્ડ હાથમાં આવ્યો. ત્યારબાદ કયા રાજ્યમાં વિશ્વનું પ્રથમ સ્વાયત્ત CPR સ્થાપવામાં આવશે? તો કે બધું કોમ્પ્યુટરથી અથવા તો એઆઈથી કરવાનું. આંધ્રપ્રદેશે આવું શરૂ કરવાનું છે. ક્યાં? તો કે અમરાવતી ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ કેબિનેટ દ્વારા કયા ક્ષેત્રને 100% FDIને મંજૂરી આપી દીધી? તો વીમા ક્ષેત્રે આપી દીધી. આપણે પહેલી વાર નથી, આની પહેલાં ઘણું 100% FDIમાં છે. ત્યારબાદ ભારતનું પ્રથમ એશિયન લીડર્સ કપમાં ભાગ લેવા માટે ભારત ક્યાં જવાનું છે?
તો ભારત થાઈલેન્ડ જવા માટે રવાના થશે જ્યારે કપ હશે ત્યારે. અને આજના માટે એટલું જ હતું. પહેલાં વાત કરીએ મુજબ ખાસ તમારો પ્રતિભાવ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમારી જે આ માહિતી પસંદ આવતી હોય તો વધુમાં વધુ શેર કરો અને આપણો ટાર્ગેટ અચીવ કરો. અને તમને ઇમ્પોર્ટન્ટ લાગે તો ટેલિગ્રામમાં પણ જોઈન્ટ થઈ જવું. ડેલીની PDF એક વખત રિવિઝન કરી લઉં તો પછી કંઈ ન ઘટે. કાંઈક 2 વખત આપણે કરાવીએ, 1 વખત તમે કરી લો તો પછી પેપરમાં સામો પ્રશ્ન આમ કહે કે ભાઈ હું છે મને એમ કહે. તો ટેલિગ્રામ ચેનલનું નામ જીજી ઓફિસર છે અને એની લિંક પર ડિસ્ક્રિપ્શનમાં હશે, તો તમે અહીંયાથી જોઈન્ટ થઈ શકો. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.